ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે। કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીમાં પણ ભંગાણ સર્જાયું છે। આમ આદમી પાર્ટીના ચૂંટણી લડેલા ઉમેદવારો કેસરિયા કરશે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાશે। ગાંધીનગર ઉત્તર બેઠકના આપના ઉમેદવાર મુકેશ પટેલ કેસરિયા કરશે, તો દાણી લીમડાના આપના ઉમેદવાર દિનેશ કાપડિયા પણ ભાજપમાં જોડાશે। ગાંધીનગર કોર્પોરેશનમાં ચૂંટણી લડેલા ઉમેદવારો ભાજપમાં પ્રવેશ કરશે। અમદાવાદ વોર્ડ પ્રમુખો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે। અન્ય અપક્ષના ઉમેદવારો અને આગેવાનો પણ કેસરિયા કરશે। ભાજપની ફરી એકવાર વેલકમ પાર્ટી યોજાશે, કારણ કે કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીમાં પણ ભંગાણ સર્જાયું છે। સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે લાઈવ જોડાયા છે। નિકુંજ, ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ જે સર્જાયું છે, ઘણા બધા આમ આદમી પાર્ટીના ચૂંટણી લડેલા ઉમેદવારો કેસરિયા કરવાના છે, શું અપડેટ છે જણાવશો? થોડા સમયમાં જ પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે એક વેલકમ પાર્ટી થશે, જે વેલકમ પાર્ટીની અંદર આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા એવા ઉમેદવારો આજે કેસરીઓ ખેસ ધારણ કરી ભાજપની અંદર જોડાશે। મારી પાછળ આપ દ્રશ્યની અંદર જોવો છો તે પ્રકારે થોડા સમયમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં તમામ જે આપની અંદર ચૂંટણી લડેલા ઉમેદવારો હતા તે પૈકીના 2 વિધાનસભાના ઉમેદવાર ગાંધીનગર ઉત્તર વિધાનસભાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જે ચૂંટણી લડાતા હતા તેવા મુકેશ પટેલ અને અમદાવાદના દાણી લીમડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ કાપડિયા જે છે તે અત્યારે હાલ ભાજપની અંદર જોડાશે। તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું। મુકેશભાઈ, ભાજપની અંદર આજ જોડાવશો, કેમ આમ આદમી પાર્ટી છોડવી પડી અને કઈ રીતે આજ કેસરીઓ ખેસ ધારણ? આમ આદમી છોડવા કરતાં ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબની વિકાસની યાત્રા છે, અને મોદી સાહેબે જે દેશનો અને ગુજરાતનો વિકાસ કર્યો છે એની સાથે જોડાયા છીએ। અચ્છા, શું કમિટમેન્ટ, કઈ રીતે જોડાવાનું આજે વિચાર આવ્યો? કોઈ કમિટમેન્ટ નહીં, માત્ર મોદી સાહેબની વિચારધારા અને ગુજરાત અને ભારતના વિકાસ માટેની જે યાત્રા છે એમાં જોડાવાનું છે। જે મેવાડા છે તે પણ આજે આપ પણ જોડાવશો, કેમ આપ છોડવું પડે? જે ગુજરાતમાં જે વિકાસ થયો છે અને ગુજરાતી હોવાનું મને ખૂબ જ ગર્વ છે। આજે જે ગુજરાતની તરક્કી થઈ રહી છે અને આખા દેશમાં ભારત દેશની જે તરક્કી થઈ રહી છે તેનાથી હું ખૂબ પ્રભાવિત થયો છું। અને ખાસ કરી અને જ્યારે ગુજરાતની લીડરશિપ હોય, એમાં નરેન્દ્ર મોદી સાહેબ હોય, અમિત શાહ સાહેબ હોય, આ ટીમથી હું ખૂબ પ્રભાવિત થયો। અને મને આ ગુજરાતી હોવાના નાતે ગુજરાતનો આટલો વિકાસ થાય છે એટલે મને પણ એમ થયું કે આની અંદર મારે પણ મારો યોગદાન ચોક્કસ આપવું જોઈએ, એટલા માટે હું આજે ભાજપમાં જોડાયો છું। કેટલાક કાર્યકર્તાઓ, નેતાઓ, આગેવાનો જે છે તે ભાજપની અંદર આજે જોડાશે, કેસરીઓ ખેસ ધારણ કરશે। આમ આદમી પાર્ટીના આ ઉમેદવારો છે કે જે વિધાનસભા ઇલેક્શન 2022નું લડ્યા હતા, તે પૈકીના કેટલાક ઉમેદવારો આજે ભાજપની અંદર જોડાઈ રહ્યા છે, તેમના ટેકેદારો પણ આજે કેસરીઓ ખેસ ધારણ કરશે। આભાર નિકુંજ સમગ્ર વિગતો બદલ। ત્યારે આપે સાંભળ્યું કે કેટલા આમ આદમી પાર્ટીના એવા ચૂંટણી લડેલા ઉમેદવારો છે કે જે વડાપ્રધાનની વિચારધારાને જોઈને આજે ભાજપમાં જોડાવાના છે, કેસરિયા કરવાના છે।